નમસ્કાર દર્શક મિત્રો, રીમ્બી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે। રાજકોટમાં જે પ્રમાણે અગ્નિકાંડ બન્યો અને 28 જેટલા લોકોના જીવ ગયા, ત્યારબાદ બારડોલી નગરપાલિકા તેમજ ગ્રામ્ય પોલીસ પણ સફાળી જાગી છે। બારડોલી નગરમાં આવેલા 5 જેટલા ગેમ ઝોનો પર તવાઈ બોલાવી, જેમાંથી 3 જેટલા ગેમ ઝોનો પર સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી, જેમાં 28 જેટલા નિર્દોષ આગમાં બુઝાઈ ગયા હતા, જેથી રાજ્યભરમાં ગેમ ઝોન ઉપર હવે તવાઈ બોલાવી રહી છે। જેના ભાગરૂપે સુરત જિલ્લામાં બારડોલી ખાતે ફાયર વિભાગ અને ગ્રામ્ય પોલીસ દ્વારા ગેમ ઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં બારડોલીના બાબેન હેપી પ્લેનેટ ગેમ ઝોન મળી કુલ 3 ગેમ ઝોનમાં તપાસ કરતા ફાયર સુવિધાનો અભાવ જણાતા ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો। ફાયરના નિયમ અનુસાર જરૂરી સાધનોનો અભાવ જોવા મળ્યો હતો, જેથી ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગેમ ઝોન પણ બંધ કરાવ્યું હતું। બાબેન બાદ બારડોલી નગરમાં પણ ચાલતા 24 સુંદરકર ક્લબ ઓર્બિટ ગેમ ઝોન મળી કુલ 3 ગેમ ઝોનના સંચાલકો સામે ફાયર સુવિધા વિનાનું લોકોનું જીવન જોખમાય અને બેદરકારી ભર્યું કૃત્ય કરવા બદલ ગુનો નોંધાયો છે।